હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં. મહેંદી ક્લાસીસનો છે 17મો દિવસ અને મહેંદી ક્લાસીસમાં જે આપણે 16મા દિવસમાં શીખી હતી વેલવાળી ડિઝાઇન તે જ શીખવાના છે, પણ અલગ અલગ પેટર્ન જે હોય છે તે આપણે આજે પણ એ જ શીખવાના છે. વેલવાળી ડિઝાઇનમાં ઘણી બધી આપણે પેટર્ન કરી શકીએ છીએ, ઘણી બધી આપણે જોઈ હશે, તો તેમાંથી આપણે ઘણી બધી આજે શીખવાના છે. જોઈ શકો છો હું બોક્સ બનાવું છું. તમે આગળના ક્લાસીસમાં જોયું હશે મેં બોક્સ પહેલેથી જ પેન્સિલથી બનાવી લીધું હતું, પણ આજે આ ક્લાસમાં હું મહેંદીના કોનથી જ બનાવું છું, કેમ કે આપણે હાથમાં જ્યારે મહેંદી કરતા હોય ત્યારે કોઈ પણ જાતની આપણે આઈડિયા હોતો નથી, એટલા માટે આપણે કોનથી જ બધું જ કરવાનું હોય છે. એટલે આજે હું તમને પણ ડિઝાઇન કોનથી જ બનાવતા શીખવાડું છું અને બોક્સ પણ કોનથી જ બનાવું છું. તમે જોઈ શકો છો નાના નાના કમળું બનાવું છું દાળખીની એન્ડમાં. જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે. નાના નાના એવા બનાવવાના છે અને આગળના ક્લાસમાં આપણે ઘણી બધી ડિઝાઇન શીખી છે, તમે એ પણ જોઈ શકો છો. જોઈ શકો છો એન્ડ પોઈન્ટ ઉપર હું બનાવું છું નાના નાના કમળ. એ પણ હું થીક કોનથી બનાવું છું, એ પણ જોઈ શકો છો તમે. અને હવે અહીંયા હું પાંદડી બનાવું છું દાળખીમાં અને અંદર હું લાઈન કરું છું દાળખીમાં. જે પાંદડી બનાવું છું તેમાં અને દૂર દૂર બનાવું છું. તમે જોઈ શકો છો કેટલી દૂર રાખી છે. જે લોકોને એકદમ ઝીણી ડિઝાઇન અને થોડીક પારવી ડિઝાઇન જોતી હોય તેને આપણે આ યુઝ કરી શકીએ છીએ મહેંદી ડિઝાઇનમાં. જે લોકોને ઓછી ગમતી હોય એ લોકો માટે સ્પેશિયલ છે આ ડિઝાઇન. જોઈ શકો છો કેટલી મસ્ત ડિઝાઇન લાગે છે. નાના નાના કમળ પણ બહુ મસ્ત લાગે છે. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે બોક્સ અને હું હવે બીજું બોક્સ બનાવું છું. જોઈ શકો છો કોઈ પણ જાતની લાઈન વગર મેં આ બોક્સ બનાવ્યું છે અને દાળખી બનાવું છું. હવે જોઈ શકો છો જે જગ્યા હતી ત્યાં હું એમ જ લાઈન રાખું છું અને પણ હું પાંદડી જ બનાવું છું. જોઈ શકો છો મોટી મોટી પાંદડી અને 3 લાઈન લીધી છે. અમુક જગ્યાએ જ્યાં વધારે છે જગ્યા ત્યાં હું 3 પાંદડી બનાવું છું અને નહીંતર 1 અને 2 એવી રીતના જગ્યા અનુસાર જ બનાવું છું. ડિઝાઇન કરીએ ત્યારે આપણે જગ્યાનું વધારે જોવાનું હોય છે કે કઈ જગ્યામાં કઈ ડિઝાઇન સારી લાગશે. તમે જોઈ શકો છો આ દાળખીમાં એન્ડ પોઈન્ટ પર મેં કાંઈ પણ ડિઝાઇન નથી કરી, ત્યાં હું થોડીક થીક જ બનાવવાની છું, એટલે એમ જ રાખવાની છું. તમે જોઈ શકો છો પાંદડી બનાવું છું થોડીક થીક, થોડીક વધારે માત્રામાં જ બનાવું છું, પારવી નથી બનાવતી. એ પણ તમે જોઈ શકો છો. જોઈ શકો છો જ્યાં જગ્યા છે ત્યાં હું 3 બનાવું છું અને નહીંતર 1 અને 2 એવી રીતના જ બનાવું છું. જોઈ શકો છો હવે હું ડાર્ક કરું છું એન્ડ પોઈન્ટ. થઈ ગયું છે કમ્પ્લીટ બોક્સ અને હવે હું બીજું બોક્સ બનાવું છું. જોઈ શકો છો કોઈ પણ લાઈન વગર હું બનાવું છું બોક્સ. અહીંયા હવે હું પાંદડી બનાવું છું. જોઈ શકો છો જોઈ શકો છો જે જગ્યા છે તે અનુસાર હું
દાળખી બનાવી છે મેં. એન્ડ પોઈન્ટ પર ફ્લાવર બનાવવાનું છે એટલે હું ત્યાં રાઉન્ડ બનાવું છું. તમે જોઈ શકો છો. અહીંયા મેં શરૂઆત કરી છે ઝીણા ઝીણા સ્કેલપથી. આનું એવું ફ્લાવર બનાવવાનું છે. જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે ફ્લાવર એન્ડ પોઈન્ટ ઉપર. અને હવે હું વચમાં ડોટ મૂકું છું. અને હવે હું દાળખીમાં ઝીણી પાંદડી બનાવું છું. એક વખત ડાર્ક કરીશ અને એક વખત ડાર્ક નહીં કરું, એમ જ રાખી દઈશ. જોઈ શકો છો શરૂઆત કરી છે મેં. તમે જોઈ શકો છો કેવી રીતના હું પાંદડી બનાવું છું. એક વખત ડાર્ક કરું છું અને એક વખત એમ જ રહેવા દઉં છું, ડાર્ક નથી કરતી. અને આગળ ક્લાસમાં ઘણા બધા આપણે ડિઝાઇન જોઈ છે, એ પણ તમે જોઈ લેજો. બહુ મસ્ત મસ્ત ડિઝાઇન આપણે કરી છે. જોઈ શકો છો કેવી રીતના કરું છું આ ડિઝાઇન. કેટલી મસ્ત લાગે છે તમે જોઈ શકો છો. થઈ ગઈ છે ડિઝાઇન કમ્પ્લીટ. હવે હું બીજું બોક્સ બનાવું છું, તમે જોઈ શકો છો. દાળખી બનાવું છું. અહીંયા હું ડિઝાઇન બનાવું છું, તમે જોઈ શકો છો. આપણે આ દાળખીમાં આવી રીતના ડિઝાઇન બનાવવાના છે. જોઈ શકો છો કેવી રીતના અંદર બનાવું છું હું ડિઝાઇન. જોઈ શકો છો. હવે હું દાળખીમાં ડિઝાઇન બનાવું છું. જોઈ શકો છો કેટલા જાડા જાડા વધારે પડતા પ્રમાણમાં મેં બનાવ્યા છે ઝીણી ઝીણી પાંદડી. જોઈ શકો છો. હવે જગ્યા ત્યાં હતી ત્યાં મેં પાછી લાઈન એક કરી છે અને ત્યાં હું હવે બનાવું છું પાંદડી. ઠીક જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે ડિઝાઇન. ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.